ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. અમે તો વાસણ ઘસીને આવતો રહ્યો છીએ. દેખીએ કો અને ઢોકળાનું પલાળ્યું શાક લગભગ રાત્રે બનશે. અને અમારે લગભગ ચોકલેટ ખાવી. જય ચોકલેટ ખાવી બોલ તો કરો. યસ કરો. હોવા ગાઈસ, યસ કરનો નહીં. દેખો ચોકલેટોનું કલેક્શન આ ખાવાની છે. આ ચોકલેટો ચલો હમણાં આવે એટલે મારો નામ આવે તો સમાં પાણી ગરમ થાય છે. ગીજર વળી ડોલ ભરાઈ જઈએ છે. ચલો ફટોફટ જોતા આવીએ. ડોલ ભરવાની હોય તો બીજું કોક મિલતા હોય. ઓહો ભરાઈ જાય ડોલ, ભરાઈ જઈ મારી ડોલ. આ ગરમ પાણી આવે પગ પલળ્યા હું કહીશ. મારી ડોલ ભરાઈ ગઈ છે. તબરા મેલી દેજો. કબાટ બનાવડાવ્યો. પોના 2 ભાગ કરવાના. આમ ખોલીએ તો શેક આટલા ઊંધી આવી જાય એટલે નહીં મજા આવતી. હું અહીં તો જુઓ કપડો મેળવા હો ને અમે આવું કરી દઈએ. એટલે બધો બાર તો જો છે રીતના બે રહ્યો. આટલી ચોકલેટો ખાવાની છે. આ તો બધા એક એક લઈ જ લો. નહીં સીધા એ જ ખાઈ દો. આ મૂકી રાખો એવું કરો. હા ખાઈએ પહેલાં. હો આ કોનવાળી ખાઈએ. ચલો સીધા તોડજે જેવી દેખાય. શીતલ તોડો. ના આ ધોયા વગરનો જ છીએ અમે બે. હજુ તો નાવાનું બે નહીં બાકી. તૂટેલો શીતલનો તૂટી ગયેલો ક્રીમ રોલ. ક્રીમ રોલ નહીં, આ એનું કહેવાય કોણ. કોણ. ચલો મારે તોડવો છે. હું તોડીને બતાવું. તો ભૂએ પડી ગયો કોણ. અને મારે આવું જ આવ્યું. મોઢામાં મેલે કું શીતલ. ચલો કઈશ ખાઈ લઈએ ફટોફટ. પછી નાવા દઉં. ગીતા વચ્ચે અને શીતલ તો હું ઠનો ગોની લાડુરીઓ બનાવ. ખાંખાઈનો ઉધરસ થઈ જઈએ. ઊંટનો ગોની લાડુરીઓ બનાવી અને પછી અને તે ખાવાની હું બતાવીશ. બની જાય ને એટલે હું ટીચી દેવાનો, ઘર સુધારી દેવાનું અને પછી એની લાડુરીઓ બનાવી દેવાની. જેવી ફાવે એ બનાવવાની. કાંક કોની તો બળો નહીં, કાંક ચીકવું ના હોય ને એટલે બતા. ઓકે બની જાય એટલે હું બતાવીશ તમને. ચારીને લેજો. ઊંટ ટીચીને પછી ચારીને લઈ લેવાનું. દેખો હું તમને બતાવી દઉં તો એકવાર. અને પછી ગોળ મિક્સ કરી દેવાનું. આવી આખી ઊંટ હોય એને હો ને તે ટીચીને આવી કરી દેવાની. પછી અમુક ચાર દેવાની. ચારસો ને તો અને રીતના શીતલ તો શિયાળા અમે ટીચી નાખીએ. પછી ગોળ નેનું નેનું સુધારી અને પછી મિક્સ કરી દેવાનું. એટલે ઉધરસ મટી જાય. ઊંઠ અને ગોળની લાડુરીઓ બનાવી. આ ઊંઠ છે ને ગોળ ચીઝ નહીં સમજના. થોડો ગોળ ઓછો પડશે તો ગવર તો માપનો બચ્ચા પણ પછી બનતા ને હરખી લાડુ એ વરો ને આ રીતના મિક્સ કરી દેવાનું. અને પછી હા ને તે લાડુરીઓ બનાવતા હું બતાવું. બીજો ગોળ થોડો સુધાર્યો તો હરખું સ્ટ્રક્ચર બનશે. હવે મજા આવશે. ગોળ ગુલ્યો તો પેલી વારવાની ગોળ નહીં મને ખબર. મમ્મી વારાઈ દીધા. દબાઈ જ દેવા. અલી આ તો હરખું વારતી નથી. એ આડું જ વારવાનું. અલી હોનો આમ કરીને આ રીતના દેખો. આ રીતના બધી વાર દેવાની. તમે બનાવી છે વઘારેલી ખીચડી, મરચા સો હવાના ને છાશ. બધા ઉભો રહ્યો હું અને હું તો બેસી જઈ.
વિડીયો ઉતારવા ઓલે મેં તો બધા નાસ્તો કરવા બેસજો મને લાગે પેટ ડબ્બો તો ખાલી કારણ કે ડબ્બામાંથી બધું બહાર કાઢીને સેવ આગવી લઈને બેસજો ચલો અમે ખાઈ લઈએ એના ક્યારથી ચીકીને એવું લઈને આવ્યો અને કાલ મેં પૂછ્યું ને કતા કે ચીકીને એવું પડ્યું છે ના પાડે બોલ્યો જ નહીં મેટ્રો થઈને અમે નહીં બગડી જાય લે આ તાની અને અમારે તો આ ડબ્બો ભરીને હા અમારે તો કોઈ નહીં ખાય પણ બોલતો નહીં નહીં મમ્મી અલ્યા દૂધ બાકી ગઈસ ના ટેસ્ટ મસ્ત લાગે ઢોકળા બનાવવાની શરૂઆત મારી મમ્મી સૂપ પીવા ના પાડતી હતી ટોમેટોનું સૂપ પીવાની પછી મજા આવી હતી પાઈ પીવા મને પણ આ તો મંચાવું નહીં મમ્મી મસ્ત નહીં ગઈસ અમારા ઘરે ઢોકળા બનાવ્યા નારળ લેવા આવ્યો અમે તો કીધું એક રોટલો બનાવીશું થઈ રહેશે આટલો ઢોકળો પણ માં આપવાનું સારું નહીં ને તે રોટલો નહીં બનાવવાનો એટલે અમારા આટલો ઢોકળા બહુ થઈ જાય અને પાછો આરળ વાટકો આવડો મોટો લઈને આવેલો ઢોકળો લેવા મેં કીધું હમણાં મોડો હજુ ખાવા તો દે કોક ગાઈ શીતલે તો વડું બનાવ્યું અને ચા ને એવું બધું મૂક્યું ચા ને દૂધ ને હોય તો બાજરીનો રોટલો બનાવ્યો અને આટલો ઢોકળો થયો મેં આરવ લેવા આવેલો મોડું વાટકો ભાઈ મારો બ્લોગ ચાલુ હો અને હવે ખાવાનું બધું લઈ જઈએ એક એક કરીને નહીં મમ્મી ચલો પહેલાં તો હું ઢોકળા લઈ લઉં પછી બીજું બધું લઈ જઈએ દેખો ગાઈસ બે લીલી ચટણી ચલો શીતલ આવે છે ટુકડો રોટલો શેકવા રહી છે અને અમે તો ઢોકળા ખાવાનું ચાલુ કરી દઈએ આવે બીજી વાર આ જેલ લઈ જા પેલા મોટો વાટકો લઈને આવ્યા તારે લઈ જો ડીશ લઈને આવ્યા તો લઈ જો ના ટકડો હ ના ટકડો દવા કરે છે આ મોદો માપા મોદા શીતલ મોદી બધો મોદો બધાનો ઉધરસ નો તાવ નો ઉધરસ નો તાવ ઓનો તો બધી હાથ દુખે હાથ